શ્રાવણ માસને હવે ગણતરીના જ સમયગાળો બાકી રહ્યો છે ત્યારે સૌથી વધારે ફૂલોની માંગ શ્રાવણ માસમાં જોવા મળતી હોય છે। તહેવારોની વણઝાર પહેલા જ વરસાદની અસર ગુજરાતના સૌથી મોટા અમદાવાદના જમાલપુર ફૂલ બજારમાં જોવા મળી। બદલાતા વાતાવરણના કારણે ફૂલ બજારમાં ફૂલોના જથ્થામાં પણ ઘટાડો થયો છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને સીધી અસર થઈ છે। વરસાદના કારણે આજે ફૂલ બજારમાં ફૂલોની આવક ઘટી છે, તેની સાથે સાથે જ ફૂલો આવી રહ્યા છે તે ભીના આવી રહ્યા છે, જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને પડતર કિંમત પણ મેળવવામાં ફાંફા પડી રહ્યા છે। બે ત્રણ ગામો છે ત્યાંથી અત્યારે નાસિકથી માલ આવી રહ્યો છે, પણ એ એવું છે કે સામે ત્યાં મહારાષ્ટ્રમાં વરસાદ છે તો માલ અમુક વખતે અમુક એરિયામાં વરસાદ નથી હોતો તો ત્યાંનો માલ સૂકો આવે છે, બાકી બીજી જગ્યાથી પલળેલો માલ આવે છે એમાં ભાવમાં અસર થાય છે કે અમુક જગ્યાએ કોરો માલ હોય છે એ થોડો ઊંચો ભાવથી રેટથી વેચાય છે, જે પલળી ગયેલો માલ છે એ થોડો ડાઉન જાય છે। ભીના માલના કારણે વેચી જાય તો બેન ઠીક છે, ના વેચાય તો પડી રહે બીજે દિવસ ફેંકી દેવું પડે। ભાવમાં અત્યારે ભીના માલના હિસાબે ડાઉન છે, ગ્રાહકી બી ડાઉન હોય કારણ કે લઈ જાય એ માણસ માલ બીજે બગડી જાય એટલે માપનો જ માલ લઈ જાય।